હેલો જીએસએસએસ બી ફાર્માસિસ્ટ એસ્પિરન્ટ્સ. આ છે આજનો એક એમસીક્યુ. વિડીયોને પોઝ કરો, ક્વેશ્ચનને સોલ્વ કરો અને એક્સપ્લેનેશન સાથે કોન્સેપ્ટ ક્લિયર કરો. ક્વેશ્ચન ઇઝ genetically modified species of papaver, namely Papaver bacterium and Papaver oriental, contains the predominant alkaloid, and answer is thibane. જેનેટિકલી મોડિફાઈડ સ્પીસીસ છે પેપેવર બ્રેક્ટેટમ, પેપેવર ઓરિએન્ટલ અને પેપેવર સોમ્નિફેરમ, કે જેમાં પેપેવર બ્રેક્ટેટમ અને ઓરિએન્ટલમાં મેઇનલી આલ્કલોઇડ પ્રેઝન્ટ હોય છે થિબેન, રાઈટ. અને પેપેવર સોમ્નિફેરમ છે તો એમાં મેઇનલી મોર્ફિન પ્રેઝન્ટ હોય છે અને કોડિન પ્રેઝન્ટ હોય છે. આ જે પેપેવર બ્રેક્ટેટમ છે એનું કોમન નેમ છે ઇરાનિયન પોપી. એમાં મેઇનલી થિબેન આલ્કલોઇડ પ્રેઝન્ટ હોય છે. એનો સ્પેશિયલ ફીચર છે કે નેચરલી રીચ ઇન થિબેન આલ્કલોઇડ. એન્ડ મેઇનલી પેપેવર બ્રેક્ટેટમ છે એને સેફર કન્સિડર કરવામાં આવે છે કલ્ટિવેશન માટે. શું કામ? કારણ કે એમાં વેરી લિટલ મોર્ફિન પ્રોડ્યુસ થતું હોય છે. નેક્સ્ટ વન ઇઝ પેપેવર ઓરિએન્ટલ. તો એનું કોમન નેમ છે ઓરિએન્ટલ પોપી. એ મેઇનલી એઝ ઓર્નામેન્ટલ પ્લાન્ટ યુઝ થાય છે અને it also contains thibane as the main alkaloid. So thibane, which is major alkaloid, chemical nature એનું હોય છે આઇસોક્વિનોલિન આલ્કલોઇડ. સ્ટ્રક્ચરલી એ સિમિલર હોય છે મોર્ફિન અને કોડિનને, અને ફોર્મ્યુલા છે એની C19H21NO3. થિબેનની ફાર્માકોલોજીકલ એક્શન આપણે જોઈએ તો it does not act as strong analgesic. It has stimulant type of activity. It is toxic in high dose and it is not used directly as painkiller. બીજા સ્પીસીસ સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે તો એક હોય છે પેપેવર સોમ્નિફેરમ, કે જેનું કોમન નેમ હોય છે ઓપિયમ પોપી, અને એમાં મેજર આલ્કલોઇડ હોય છે મોર્ફિન. પ્લસ એમાં કોડિન, થિબેન છે એ માઇનોર અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે અને નાર્કોટિન પણ પ્રેઝન્ટ હોય છે. સો પેપેવર સોમ્નિફેરમ તેમાં મેઇનલી મોર્ફિન પ્રેઝન્ટ હોય છે. પેપેવર બ્રેક્ટેટમ અને પેપેવર ઓરિએન્ટલ તેમાં થિબેન પ્રેઝન્ટ હોય છે એઝ અ મેજર આલ્કલોઇડ. ઓકે, ધીસ વન ઇઝ કી કોન્સેપ્ટ ફોર એક્ઝામ, કે જે એક્ઝામમાં આ પરથી જ ક્વેશ્ચન આવતા હોય છે. આજનો એમસીક્યુ ક્લિયર થયો? તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા એમસીક્યુ સાથે.